કાજલ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું શહાના શેઠવાલા। વડોદરા શહેરના 4 દરવાજાના વોર્ડ નંબર 14માં સમાવિષ્ટ ભેંસવાડા સંન્યાસ આશ્રમ પાસેના વિસ્તારમાં છેલ્લા ઘણા સમયથી ડ્રેનેજ ચોકઅપની સમસ્યાથી વિસ્તારના નાગરિકો પીડાઈ રહ્યા છે। સ્થાનિકોનું કહેવું છે કે તેઓ વોર્ડ નંબર 14ની ઓફિસમાં લેખિત, મૌખિક તેમજ ઓનલાઈન રજૂઆતો અને કમ્પ્લેનો કરી છે, પરંતુ તંત્ર દ્વારા તેઓની સમસ્યાનું કોઈ ચોક્કસ નિરાકરણ લાવવામાં આવ્યું નથી। પરિણામે આ વિસ્તારમાં રોગચાળો ફેલાવવાની પૂરેપૂરી સંભાવનાઓ છે। તેઓએ વધુમાં જણાવ્યું હતું કે આ વિસ્તારમાં વારે ઘડીએ ડ્રેનેજ ચોકઅપની સમસ્યા રહે છે, જેથી કરીને આ સમસ્યાનું કાયમી અને વહેલી તકે નિરાકરણ આવે તેવી વિસ્તારના આગેવાન ગોહર ખાન પઠાણ દ્વારા અપીલ કરવામાં આવી હતી। રિપોર્ટ સાદિક કાજલવાલા। जी कयो विस्तार है અને સમસ્યા શું છે? આ વોર્ડ નંબર 14 ભેંસવાડા છીપવાડ સંન્યાસ આશ્રમની સામે સાહિલ એપાર્ટમેન્ટ। આ સમસ્યા 6 મહિનાથી છે। વારે વાર અમે વોર્ડ ઓફિસમાં લેખિત અરજીઓ આપી છે, ઓનલાઈન આપી છે, વોર્ડ ઓફિસરને જાણ કરી છે। કાલે બી અમે રૂબરૂ મળીને આવ્યા છે। અમને આશ્વાસન આપે છે કે થઈ જશે। આટલી ગરમી બીમારીની અંદર ગટરો ઉભરાય છે, કેવી રીતે અહીંના વિસ્તારના રહીશો રહે છે। હું અધિકારીને આ ન્યૂઝના માધ્યમથી એમને જણાવું છું કે 10 મિનિટ ખાલી સાહેબ અહીંયા આવીને તમે ઊભા રહો કે જનતા કેવી રીતે સહન કરે છે, કેવી રીતે રહે છે આટલી ગંદકીની અંદર, એ આપને ધ્યાન પર લાવું છું। આપનો પરિચય? મારું પરિચય ગોહર ખાન પતંગવાલા, સામાજિક કાર્યકર। ખાલા શું સમસ્યા છે તમારી? કયો વિસ્તાર છે આ? આ વિસ્તાર 14 નંબરને એ લાગે છે, એના અંદર છીપવાડ અને ભેંસવાડો ને 6 મહિનાથી આ ચાલે છે। 6 મહિનાથી કોઈ આવતું જ નથી સંન્યાસ આશ્રમની સામે। અમારી દુકાન છે, અહીંયા આવે છે બધા ગ્રાહકો આવે, જ્યારે એટલી વાસ આવે છે ને એટલું પાણી જાય છે ત્યાં કોઈ જોતું જ નથી ને કોઈ આવતું જ નથી। અમારે તો ગંદકી એટલી બધી થઈ ગઈ છે, આ 6 મહિનાથી કોઈ જોતું નથી। અચ્છા, આ અંગે તમે કોઈ કમ્પ્લેન કરી છે? હા, કરી છે ને, કેટલી બધી કરી છે। 6 મહિનાથી બધા કરીએ છીએ। અચ્છા, શું કે છે એ લોકો? એ લોકો કે આવે છે, હા આવીશું, હા કરીશું, હા આવે છે, હવે પરમદાડા આવશે, કાલે આવશે, કોઈ આવતું નથી। ના ગાડીવાળો આવે છે ને ટેમ્પો વાળો આવે છે। આપનું નામ? આયશા। इस वीडियो को लाइक करें, हमारे चैनल को सब्सक्राइब कर बेल आइकन जरूर प्रेस करें